ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, તત્સ્વરૂપ ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજ, જેમની અંતિમ યાત્રામાં એકત્રિત થયા છે એવા અક્ષર નિવાસી આપણા સૌના વાલા પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, સદગુરુવર્ય પૂજ્ય માધવપ્રિય સ્વામી, બાલસ્વામી, જ્ઞાનજીવન સ્વામી, શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી, નવતમ સ્વામીજી, મારા ગુરુ પૂજ્ય ભાનુ સ્વામી, મોહન સ્વામી, દેવપ્રસાદ સ્વામી, સૌ આદરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, હરિસ્વરૂપ સ્વામીને વિશે હેત ધરાવતા દેશ દેશાંતરથી પધારેલા સર્વે હરિભક્તો, માતાઓ, સર્વને જય સ્વામિનારાયણ. હરિસ્વરૂપ સ્વામીની વાત જેટલી કરીએ એટલી ઓછી છે, પણ હું જ્યારથી એમના સંપર્કમાં આવ્યો ત્યારથી મેં જોયું, પ્રવચનો બી આપણે બધાએ સાંભળ્યા. હું બીજાની તો વાત નહીં કરું, અમારા મંડળની જ વાત કરું. છેલ્લા 25 વર્ષથી અમારા મંડળમાં સાંજે રાતના 9:30 થી સવારના 3 વાગ્યા સુધી હરિસ્વરૂપ સ્વામીની કેસેટ વાગે છે. ડાકોર હતા તો બી, અહીંયા ગઢડા છીએ તો બી, અહીંયા બધા સંતોને ખબર છે અહીંયા રહેનારા. સભા ચિષ્ટા પૂરી થાય એટલે સ્વામીની પેન ડ્રાઈવ, કેટલી પેન ડ્રાઈવ ગહાઈ ગઈ, કેટલા ઓલા વાગવાના ડબલાય ગહાઈ ગયા, છતાં નવું ને નવું જ લાગે. સ્વામીનું અધ્યયન, સ્વામીનું ચિંતન, સ્વામીનું જીવન, સ્વામીનું ચારિત્ર બેમૂન છે. આપણને દુઃખ તો એ થાય, આ સભા, આટલી મોટી સભા, આપણે બધાય મહારાજને પ્રાર્થના કરીએ કે હવે અમને બીજા હરિસ્વરૂપ આપો. તમે અમને લઈ ગયા, કેબથી પાવરથી ગયા, ઢોલ વગાડીને ડંકો વગાડીને ગયા. મેં સાંભળ્યું છે, સંતો વાત કરતા હતા, મેમનગરના સ્વામીએ સ્વસ્થ થઈ આ સેવક ભગત અર્પિત ભગતનો ટેકો લઈ ગોપીનાથજી મહારાજની મોટી છબી છે કમરામાં, એની આરતી ઉતારી, નવી કંઠી પોતે પહેરી, નવી જનોઈ પહેરી આ અક્ષરધામમાં જવાની તૈયારી છે. તૈયારી સાથે અમારા સંતોનું જ્યારે અંતિમ ક્રિયા જ્યારે થાય ત્યારે આ બધો વિધિ કરવામાં આવે છે. દેહ મૂક્યા પછી તમે જુઓ તો ખરા, એમણે પહેલા તૈયારી કરી નાખી. બહુ મોટી વાત છે. અક્ષરધામમાં એ ઢોલ વગાડતા વગાડતા ગયા છે. અને બીજું, પોતે અક્ષરધામમાં જવું ભજન કરીને એ સહેલી વાત છે. પોતાને મળ્યા જે ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ, એની નિષ્ઠા અનેક મુમુક્ષુને કરાવવી. ઘણા બધા ભક્તો એવા છે જેને હું ઓળખું છું. ગોપીનાથ મંડળ એમને સ્થાપ્યું હતું. રેગ્યુલરી અહીંયા એ મંડળના સભ્યોએ પૂનમો ભરી આજે બી ભરે છે. એ પૈકીના એકાદ હરિભક્તનું હું યાદ કરું. આપણે પ્રકાશભાઈ ગજ્જર, બધા સંતો ઓળખે એટલે એનું નામ આપું. એના જીવમાં, એના કુળમાં સત્સંગ નથી. હરિસ્વરૂપ સ્વામીના યોગથી એમના સત્સંગ થયો. અને સત્સંગ એવો થયો કે આજ વર્ષો થયા, 12 મહિને દર વર્ષે ચાલીને સંઘ લઈને ગઢડે આવે કાળા ઉનાળામાં. અને આટલા મોટા આર્કિટેક્ટ, કરોડોના કામ થયા, 1 રૂપિયો એને ફી નથી લીધી. આનું કારણ હરિસ્વરૂપ સ્વામી છે. સંપ્રદાયનું ગૌરવ છે. આપણે જોઈએ છીએ મોટા મોટા ગગનચુંબી બિલ્ડિંગો આ સંપ્રદાયમાં એનાથી બંધાણા છે.
આવા મુમુક્ષુ હરિભક્તોને એણે ભગવાન આપ્યા છે. આ સંપ્રદાયમાં મોટામાં મોટો કોઈ સંત અને ઉદાર જો હોય ને તો જે ભગવાન આપે ને એ છે. એણે ભગવાન આપ્યા અને એને સાચી વાત કરી, નિધડક કરી છે, કોઈનો ડર રાખ્યા વગર કરી છે. ક્યારે વર્ષોથી તમે એની ઘણી બધી ક્લિપો સાંભળો, મેમનગર ગુરુકુળ હોય તોય આવી જાય એમાં ભેગું. કોઈને નિધડકપણે એમણે ક્યારેય પણ કોઈ પક્ષપાત વાતમાં, ઉપાસનામાં, સિદ્ધાંતમાં ક્યારેય કર્યો નથી. અને હું કહું કે એમના જીવમાં ગોપીનાથજી મહારાજ હતા. ગઢપુરના સંતો તો ગોપીનાથજી મહારાજનો મહિમા ગાય, આ બ્રહ્માંડમાં અત્યારના સમયમાં કોઈએ નહીં ગાયો હોય ને આપણી સાંભળણમાં એટલો મહિમા હરિસ્વરૂપ સ્વામીએ ગોપીનાથજી મહારાજનો ગાયો. ભલભલાની આંટીઓ ખોલી નાખી, ભલભલાની આંટીઓ મનમાંથી હૃદયમાંથી કાઢી નાખી, કઢાવી નાખી, એવો મહિમા હરિસ્વરૂપ સ્વામીએ ગાયો. આ ગઢડા પ્રદેશ ગઢપુરના સંતો ક્યારેય નહીં ભૂલે. આવો સાધુ મળવો મુશ્કેલ. આટલો મહિમા પુરુષોત્તમ નારાયણનો, ગોપીનાથજી મહારાજનો ગાવો બહુ મુશ્કેલ. ત્યારે અમારા ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, મારા ગુરુ પૂજ્ય ભાનુસ્વામી, ગઢપુર ટેમ્પલ બોર્ડના તમામ સભ્યશ્રીઓ, અમારી વહીવટી પાંખમાં બધા જોડાયેલા સંતો, બધા વતી પૂજ્ય સ્વામીના ચરણમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. પૂજ્ય માધવપ્રિય સ્વામી અને બાલુ સ્વામી ઉપર આવેલું દુઃખ ભગવાનને પ્રાર્થના કરું. અજ્ઞાનની ને ધ્યાનની ને બધી વાતો કરવી સહેલી છે, પણ જેના ઘરમાં, એના મંડળમાં દુઃખ આવ્યું હોય ને એને જ ખબર હોય. બાપ બેઠો હોય ને દીકરો જતો રહે, કેટલો બધો બાપને આઘાત લાગે. આ બાપની જગ્યાએ છે. એને પાળી પોછી મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, આ મૂળ છે. એમના થકી જ ભક્તિ પ્રકાશ પુરાણે સ્વામી જ્યારે અક્ષરવાસ થયા, સ્વામીની ઈચ્છા હતી કે મારો અગ્નિ સંસ્કાર ગઢડે થાય. બાલુ સ્વામીનો ફોન આવ્યો કે અમારી ઈચ્છા છે ગઢડે સ્વામીના અગ્નિ સંસ્કાર કરવો. મેં મારા ગુરુ વડીલ સંતોને વાત કરી. અમને ખૂબ ગૌરવ અને આનંદ થયો કે સ્વામીએ ગઢડાને ન્યાય આપ્યો. આ ગેલા નદીને કાંઠે સદગુરુ મુક્તાનંદજી, સદગુરુ પ્રેમાનંદજી, સદગુરુ શામળિયા ચિત્તનાનંદજી, મૂળજી બ્રહ્મચારી, અનેક મોટા મોટા સંતોના અગ્નિ સંસ્કાર થયા. એ જ જગ્યાએ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીનો અગ્નિ સંસ્કાર થાય. ભગવાનને પ્રાર્થના કરું કે એમણે જે કીધેલું છે એને આપણે અનુસરીએ. એ આપણી વચ્ચે સત્સંગમાં કાયમ અવિરત રહેશે. આ સાહિત્ય ક્યારેય ખૂટવાનું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી હોય તોય ભલે, ન હોય તોય ભલે, સનાતનનો કોઈ પણ આશ્રિત હોય, હરિસ્વરૂપ સ્વામીના પ્રવચનો અને સાહિત્ય વાંચે એટલે એમાં રહેલા દોષો જાય ને જાય. કેટલાય એવા આપણે સાંભળ્યા, મેં દેશ વિદેશમાં બધી જગ્યાએ કોઈએ દારૂ મૂક્યા, કોઈએ માંસ મૂક્યા, કોઈએ વ્યસનો ત્યાગ્યા. અરે હમણાં જ કોઈનું કીધું આપણા સૌનક સ્વામી સાધુ થયા, આપણને ખબર નથી. આવા મહાપુરુષના ચરણમાં વંદન કરું છું, સાષ્ટાંગ દંડવત કરું છું. જય સ્વામિનારાયણ.